ગાય માટે જેણે અવતાર ધારણ કર્યો એટલે એ ગોવિંદ કહેવાના, ગાય માટે આવ્યા એટલે એ ગોપાલ કહેવાના, ગાય માટે રામજી આવ્યા એટલે રામજીનું નામ પડ્યું ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, ગાયનું રક્ષણ કર્યું એટલે ગૌ રક્ષક કહેવાયા. આવા રામજીની કથા આપણે સાંભળી રહ્યા છીએ. कथा सुनाते राम सकल गुण धाम की, हे रामायण है पुण्य कथा श्री राम की, हे रामायण है पुण्य कथा श्री राम. हम कथा सुनाते राम सकल गुण धाम की, हम कथा सुनाते राम सकल गुण धाम की, हे रामायण है पुण्य कथा श्री राम की, हे रामायण पुण्य कथा श्री राम. આપણો દેશ એ ભારત દેશ, તેમાં પણ જંબુ દ્વીપ, ભરતખંડ અને આર્યાવર્ત કીધો છે. આ આર્યાવર્તની અંદર ભારત વર્ષમાં આપણો જન્મ થયો છે કે જે દેશની અંદર એ ઈશ્વર રામ થઈને આવ્યા. અને આ દેશની અંદર એક પાવન નગર, એ નગરનું નામ છે અયોધ્યા. અયોધ્યા એટલે શું? જ્યાં યુદ્ધ નથી એ અયોધ્યા. કોઈ પણ પ્રકારનો લડાઈ ઝઘડો જ્યાં નથી, જ્યાં દ્વેષ નથી, એ અયોધ્યા. અને સંતો કહે છે કે મારું અને તમારું જીવન અયોધ્યા બને. આ ભાવ આ રામકથામાં છુપાયેલો છે. અયોધ્યા ક્યાં આવી છે? તો કે અયોધ્યાના કાંઠે કાંઠે એક નદી વહે છે. એ નદી છે સરયુ. સરયુ એટલે કોણ? સરયુ એટલે કે ભક્તિ મહારાણી. આપણું જીવન અયોધ્યા બને. આ અયોધ્યા એ ભક્તિના કાંઠે ઉભેલી હોય. આ દેહ અયોધ્યા બને. આ દેહની ફરતે ફરતે સરયુ રૂપી ભક્તિ મહારાણી વહેતા હોય ત્યારે રામજી અવતાર લઈને આપણા જીવનમાં આવે ત્યારે રામનો અનુભવ આપણને થાય. जम्बू द्वीपे भारत खंडे आर्यावर्ते भारत वर्षे एक नगरी है विख्यात अयोध्या नाम की, यही जन्म भूमि है परम पूज्य श्री राम की. हम कथा सुनाते राम सकल गुण धाम की, हे रामायण है पुण्य कथा श्री राम की, हे रामायण है पुण्य कथा श्री राम की, हे रामायण है पुण्य कथा श्री राम. અવધના સંતો કહે છે કે રામકથાને સાંભળવાથી પુણ્ય તો મળે જ છે, પણ રામકથા એ મારા અને તમારા મનને બોધ આપે છે. બુદ્ધ વિશ્રામ સકલ જત રંજની. એ બુદ્ધ લોકોનો વિશ્રામ એ આ રામકથા છે. હજારો હજારો વર્ષોથી સાધુ સંતો વિદ્વાનો આ રામકથા કહ્યા કરે છે અને જગતના અનેક ભાવિક ભક્તો આ રામકથાને સાંભળે છે. ત્યારે કોઈ એવો સમય ન હતો કે જ્યારે રામકથા કહેવાનું બંધ થઈ ગયું. કોઈ એવો સમય નહીં હોય
કે જ્યારે રામ કથા સાંભળવા વાળા નહીં હોય. લોકો તો આવે છે અને જાય છે, લોકો બદલ્યા કરે છે, પણ રામ કથા એની એ જ રહે છે. કારણ કે આ રામ કથા એ પરમ સત્યની કથા છે. અને રામજી કેવા છે તો સચ્ચિદાનંદ છે. સ્વયં શિવજીએ કહ્યું છે કે હે રામ, આપ સચ્ચિદાનંદ છો. સત્ય કોને કહેવાય? સત્ય એને કહેવાય કે જે હંમેશા રહે. મારું અને તમારું જીવન એ સત્ય નથી. કારણ કે આજથી 100 વર્ષ પહેલા આપણે નહોતા. અત્યારે આપણે અહીંયા બેઠા છીએ, પણ હજી આવા 100 વર્ષ પૂરા થઈ જશે એટલે નક્કી છે કે આપણે અહીંયા નહીં હોઈએ. પણ ભગવાન ને સત્ય કીધા છે. એવો કોઈ સમય ન હતો કે જ્યારે ભગવાન કોઈને કોઈ રૂપમાં નહીં હોય. જ્યારે આ પૃથ્વી નહોતી, આ પૃથ્વી જળની અંદર હતી, ત્યારે પણ ભગવાન ક્ષીર સાગરમાં નારાયણના રૂપમાં શયન કરી રહ્યા છે. અને ભગવાને વરાહનો અવતાર ધારણ કરી આ પૃથ્વીને બહાર લઈ આવ્યા. એ કથા ગ્રંથોમાં છે. અને એનો તાત્વિક અર્થ એવો છે કે જ્યારે આ જગત ન હતું ત્યારે પણ જગદીશ હતા. ભગવાન વરાહ પોતાના દાંત ઉપર આ પૃથ્વીને જળમાંથી બહાર લઈ આવ્યા. હિરણ્યાક્ષનો વધ કર્યો, પણ પૃથ્વી ડોલવા લાગી, ફરી વખત જળમાં ડૂબવા લાગી. એટલે ભગવાનનો બીજો અવતાર થયો. ભગવાન કાચબો થઈને આવ્યા અને પોતાની પીઠ ઉપર આ પૃથ્વીને ધારણ કરી છે. આ જગતને ભગવાને પોતાના ખંભે ઉપાડ્યું છે. અને બીજો અર્થ એવો છે કે આખા જગતનો આધાર એ ભગવાન છે. ભગવાન પોતાનો આધાર લઈ લે એટલે આ જગત ટકી ન શકે. આપણા બધાના જીવનનો આધાર ભગવાન છે. ભગવાન જ છે કે જે સવારે આપણને ઉઠાડે છે. ભગવાન આપણને કહે છે કે સુવાનું કામ તારું, પણ તને જગાડવાનું કામ મારું. ભગવાન આપણને કહે છે કે જમવાનું કામ તારું, પણ તું જે જમે છે એને પચાવવાનું કામ મારું. ભગવાન કહે છે કે મહેનત કરવાનું કામ તારું, પણ એ મહેનતનું ફળ આપવાનું કામ મારું. ભગવાન કહે છે કે ભક્તિ કરવાનું કામ તારું છે, દર્શન આપવાનું કામ મારું છે. શું કામ? કે ભગવાન મૂળમાં છે, ભગવાન આધાર છે. અને એ આધાર જો ન હોય તો આપણું જીવન, જગત ટકી ન શકે. ભગવાન નીચે છે, અને જે સૌથી નીચે હોય ને એ સૌથી વધારે સામર્થ્યવાન હોય. ગમે એવો મોટો માણસ હોય, ગમે એટલો વિદ્વાન વ્યક્તિ હોય, પણ આપણે ક્યારેય એના મસ્તકને પગે નથી લાગતા. નહીતર બધી વિદ્વતા ક્યાં છે? મસ્તકમાં છે. પણ ક્યારે માથાને અડીને નમન નથી કરતા. એ વિદ્વાનને, એ મહાપુરુષને આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ. આપણી પરંપરા છે કે મૂળમાં એ તત્વ રહેલું છે. અને એ પરંપરા અહીંયા અદ્ભુત ગાથા એટલે કે રામ ગાથા. રામજી પણ સહજ છે, રામજી પણ સરળ છે, અને રામજી એ અતિશય ઉદાર છે. એવા રામજીની કથા આપણે છેલ્લા 5 દિવસથી સાંભળી રહ્યા છીએ. અને હંમેશા વિદ્વાનો કહે છે કે આ ગ્રંથ છે માત્ર લખવા ખાતર નથી લખ્યા, માત્ર કહેવા ખાતર નથી કહેવાતું, માત્ર સાંભળવા ખાતર આ કથાને ન સાંભળવી, પણ
એને જીવનમાં પણ ઉતારવી જોઈએ. એક સુંદર દ્રષ્ટાંત કે એક શેઠજી, બહુ મોટો વેપાર એનો, પણ મનમાં એક અફસોસ કે જીવનમાં ક્યારેય કથા નથી સાંભળી. અને બરાબર યોગાનું યોગ ગામની અંદર એક બહુ ભવ્ય રામકથાનું આયોજન થયું. એટલે શેઠજીએ વિચાર કર્યો કે આજે એક દિવસ તો આ દુકાન છોડી અને કથા સાંભળવા જવું છે. કથા સાંભળવા જાય પછી તો એને નિયમ થઈ ગયો કે આજુબાજુના કોઈ ગામમાં કથા થતી હોય તો પણ ત્યાં પણ જાય. એમ કરતા કરતા 30 વર્ષ વીતી ગયા. હવે તો શેઠજીનો નિયમ કે ક્યાંયથી સમાચાર મળે કે ક્યાંય કથા છે એટલે તરત જાય, બધો વેપાર ધંધો છોડીને પણ જાય. એવામાં એક દિવસ બાજુના ગામની અંદર એક કથાનું આયોજન. શેઠજી બરાબર આગળ બેસી અને કથા સાંભળે અને બન્યું એવું કે શેઠજીની જે દુકાન હતી ને ત્યાં બહુ ભીડ થઈ ગઈ. એટલે એના જે નોકરો હતા, સેવકો હતા, એ થોડાક મૂંઝાયા, હિસાબમાં ગડબડ થવા લાગી. એટલે એક નોકર શેઠજીને બોલાવ્યા કથા મંડપમાં આવ્યો છે અને શેઠજીનો હાથ પકડી અને ફરીવાર દુકાને લઈ જાય છે. પણ બન્યું એવું કે શેઠજી અને નોકર બંને જતા હતા. નોકરે ક્યારેય કથા સાંભળી નહીં, પણ આજ શેઠજીને લેવા માટે આવ્યો તો કથાની એક લીટી કાનમાં પડી છે કે વ્યાસપીઠ ઉપરથી કહેવાય રહ્યું હતું કે ગાયના રૂવાડે રૂવાડે દેવતાઓનો વાસ છે. ગાય એ તો ભગવાનની વિભૂતિ છે, ગાયમાં ભગવાન વસે છે. આવી વાતો થઈ રહી હતી, એ નોકરે સાંભળી લીધી. એ કથામાં આવું આવે છે. હવે શેઠજી દુકાને આવ્યા, હિસાબ બધો બરાબર કર્યો અને બન્યું એવું કે દુકાનની બહાર એક ઘઉંની ગુણ પડી છે અને ક્યાંકથી એક ગાય આવી અને ઘઉં ખાવા લાગી. શેઠજીને ક્રોધ આવ્યો અને લાકડી લઈ અને ગાયને દૂર કરી. એટલે નોકરે બે હાથ જોડીને કીધું કે શેઠજી, તમે 30 વર્ષોથી કથા સાંભળો છો, મેં તો ક્યારેય કથા સાંભળી નથી. આ મજૂરી કરવામાંથી ટાઈમ જ નથી મળતો, પણ આજ મેં કથામાં એવું સાંભળ્યું કે ગાયમાં ભગવાન વસે છે. તમે તો આટલા વર્ષોથી કથા સાંભળો છો અને તમે તો આ લાકડી લઈને ગાયની પાછળ દોડો, આવું કેમ? એટલે ત્યારે શેઠજીએ જે જવાબ આપ્યો એમાં આ આખા દ્રષ્ટાંતનો મર્મ છે. શેઠજીએ કીધું કે બસ એક લીટીમાં ઓગળી ગયો, એક લીટીમાં પીગળી ગયો. હું 30 વર્ષથી કથા સાંભળું છું, ક્યારે કથાને અંદર નથી ઉતરવા દીધી. એટલે કથા છે એ આપણને ઓગાળે તો જ કામનું છે. કથા અંદર ઉતરે ને તો જ કામનું છે. કથા સાંભળ્યા પછી ક્યાંય આપણને ગાયના દર્શન થાય એટલે ગાયની સેવા કરવાનો ભાવ થવો જોઈએ. કથા સાંભળ્યા પછી ગાય વિશે કોઈ બે શબ્દ બોલે તો સામર્થ્ય હોય તો એને રોકવો જોઈએ, અને સામર્થ્ય ન હોય તો ત્યાંથી જતું રહેવું જોઈએ. આ કથાનો ભાવ એ છે કે આપણા જીવનમાં એ ગાયનો મહિમા આપણને સમજાય. અને ભગવાન રામજી, ગોસ્વામીજી લખે છે કે રામ કથા શું કામ છે, રામજી શું કામ આવે છે, તો કે વિપ્ર ધેનુ સુસંત હિત.